તેવી રીતે મિત્રો કાલના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે જે હવેથી આ વરસાદી રાઉન્ડ છે તે પૂરો થશે અને વરાપ નીકળશે. એવી રીતે ઘણા જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગ્રામ્ય વિસ્તારોમાં વરાપનો માહોલ જરૂરથી જોવા મળ્યો છે. પણ બપોર સુધી વરાપનો માહોલ જોવા મળે છે અને કોઈ કોઈ જગ્યાએ ગ્રામ્ય વિસ્તાર કે તાલુકાઓમાં, જિલ્લાઓમાં જે વરસાદનું પ્રમાણ છે તે સવારથી જ લગભગ વધારે પડતું જોવા મળી રહ્યું છે. હવે આ વિડીયોની અંદર આપણે જે માહિતી આપવાની છે એ આના વિશે જ માહિતી આપવાની છે. હવે આ જે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તેના પાછળ એક સિસ્ટમ જે અત્યારે હાલ આવી રહી છે એ વિશે આપણે વિશેષ વિડીયોની અંદર માહિતી લઈને આવ્યા છીએ મિત્રો. એટલે ચેનલ ઉપર નવા આવ્યા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઈક કરી દેવી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો. તો વિડીયોને સંપૂર્ણપણે જોવો અને વિડીયોને શેર પણ કરી દેવો. વાત કરીએ વિડીયોની અંદર હવે, તો જેવી રીતે કાલે વાત કરી હતી કે હવે આપણે વરસાદમાંથી રાહત મળશે, તેવી જ મુજબ ચોક્કસથી રાહત આપણને 12 કલાકથી વધારે સમયગાળા દરમિયાન રાહત મળી. એટલે કે આમ તો માની લો 18 કલાક સુધીની રાહત વરસાદમાંથી મળી છે. 18 કલાક સુધી રાહત મળ્યા પછી આજે બપોરથી વાદળછાયું વાતાવરણ થયું, જોતા ગાજવીજ સાથે વરસાદ થયો અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એક પ્રકારની ગણી શકાય. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેનો જે વરસાદ થયો તે જોવા મળ્યો અને આ વરસાદ જ્યાં પણ પડ્યો ત્યાં આગળ ભારે માત્રામાં વરસાદ પડ્યો. 1 થી લઈને 3 ઇંચ સુધી કે 4 ઇંચ સુધીના વરસાદ પડ્યા. આજે જે વરસાદ પડ્યો સાંજનો હતી અને આપણે જે મુજબ કાલે વાત કરી હતી એ જ મુજબ આજે વરસાદ પડ્યો છે કે એકલ દોકલ એરિયાની અંદર આ વરસાદ પડવાનો છે. બાકી જે સિસ્ટમ છે તે પસાર થઈ ગઈ છે. પણ હવે અત્યારે હવે 29, 30, 31 અને 1 તારીખ, આ તારીખોની અંદર ફરીથી એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. કારણ કે જે બંગાળની ખાડીની સિસ્ટમ મેં કાલે વાત કરી હતી વિડીયોની અંદર કે બંગાળની ખાડીની સિસ્ટમ છે તે આવવાની છે, પણ એ એક જોતા ટાઈમિંગ કરતા વહેલી ચાલી રહી છે અને ખૂબ ઝડપથી ચાલી રહી છે. અને બીજી તરફથી અરબી સમુદ્રમાંથી તેને પુષ્કળ પ્રમાણમાં એટલે કે બહુ વધારે માત્રામાં ભેજ મળી રહ્યો છે, જેને કારણે આ સિસ્ટમ વધારે પડતી એક્ટિવ છે અને વધારે પડતી મજબૂત છે. આ સિસ્ટમ વધારે પડતી મજબૂત હોવાના કારણે મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર થઈને મધ્ય ગુજરાત થઈને સીધી કચ્છ ઉપર જવાની છે. એટલે આ સિસ્ટમ જ્યાં જ્યાં જશે ને ત્યાં આગળ ભારે વરસાદ, રેડ એલર્ટ જેવો માહોલ, જેમાં ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ જેવો માહોલ સર્જાશે. જેમાં મધ્ય ગુજરાતની અંદર પણ રેડ એલર્ટનો માહોલ લગભગ 12 કલાક સુધીનો રેડ એલર્ટનો માહોલ સર્જાય તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. અને કચ્છની વાત કરી લઈએ ને તો કચ્છમાં તો સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે. અને આ સિસ્ટમ જે બની છે, આ બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ, એ કચ્છ ઉપર થઈને કચ્છથી પછી સીધી એ પાકિસ્તાન લાહોર સાઈડ ગતિ કરવાની છે. એટલે આ સિસ્ટમનો ટ્રેક છે એ આ મુજબ રહેવાનો છે. આ સિસ્ટમની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને ગાજવીજનું પ્રમાણ પણ રહેશે. તોફાની વરસાદ હશે. એક જોતા પવનની જે સ્પીડ છે તે પણ 35 કિલોમીટરની આસપાસ રહેવાની છે. એટલે આ જે સિસ્ટમ છે એમાં તોફાની સિસ્ટમ છે, આ ખૂબ પ્રમાણમાં અને ભારે વરસાદ પણ પડવાનો છે. આ સિસ્ટમથી ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડવાનો, એટલે બચીને રહેવું. રેડ એલર્ટની આગાહી છે આ સિસ્ટમમાં, બરાબર. એટલે આપણે આ સિસ્ટમની અંદર અત્યારે હાલ મુજબની જે સિસ્ટમ ચાલી રહી છે બંગાળની ખાડીથી એ મુજબની આજે અત્યારે વિડીયોની અંદર વાત કરી. પણ હવે પછી આપણે 1 તારીખથી લઈને 4 તારીખ સુધીનો જે વરસાદી રાઉન્ડ આવવાનો છે એના વિશે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે કાલના વિડીયોની અંદર આપીશું. આજના વિડીયોની અંદર જે વરાપ અને વરસાદનો માહોલ અને બંગાળની ખાડીની સિસ્ટમ, આ 3 વિશે આપણે વિડીયોની અંદર માહિતી આપી. તો વિડીયોને આપણે અત્યારે હાલ અહીંયા જ કરીએ છીએ એન્ડ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો. ચેનલ પર પહેલી વાર આવ્યો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી.